ચાલો આજે ભારતના આર્થિક ભવિષ્યની એક મોટી ચર્ચાને સમજીએ. સવાલ એ છે કે પૈસા જરૂરિયાતવાળાને મળવા જોઈએ કે પછી જે કમાણી કરે છે તેને? હા, અને આ સવાલ નવો નથી, પણ 16મા નાણાં પંચની ભલામણોએ તેને ફરીથી આમ તો ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે તે આ ભલામણોની ઊંડી છણાવટ કરે છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે કેન્દ્રની તિજોરીમાંથી રાજ્યો સુધી પૈસા પહોંચે છે કેવી રીતે, અને આ નવી ફોર્મ્યુલાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન. બિલકુલ. અને શરૂઆત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરી દો કે નાણાં પંચ કોઈ સામાન્ય કમિટી નથી. ના, એ તો બંધારણીય સંસ્થા છે. હા, બંધારણના અનુચ્છેદ 280 હેઠળ દર 5 વર્ષે તેની રચના થાય છે. અને તેનું મુખ્ય કામ એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની આવક કેવી રીતે વહેંચવી તેની ભલામણ કરવાનું. ભલે આ ભલામણો સલાહકારી હોય, પણ ઇતિહાસ એવો છે કે સરકારો લગભગ હંમેશા તેને સ્વીકારી જ લે છે. બરાબર. એટલે કે આગામી 5 વર્ષ 2026 થી 2031 માટે દેશનું આર્થિક માળખું કેવું હશે તેનો પાયો આ ભલામણો નાખે છે. તો ચાલો આ જટિલ લાગતા વિષયને થોડો સરળ બનાવીએ. સૌથી પહેલો સવાલ, પૈસાની વહેંચણી થાય છે કેવી રીતે? સ્ત્રોતમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડિવોલ્યુશન જેવા ભારેખમ શબ્દો છે. આનો શું મતલબ થાય? ચોક્કસ. તો એવું સમજો કે કેન્દ્ર સરકાર જે પણ કરવેરા જેમ કે ઇન્કમ ટેક્સ, જીએસટી વગેરે હા, એ બધું એકત્રિત કરે છે તે એક મોટા પૂલમાં જમા થાય છે, જેને ડિવિઝિબલ પૂલ કહેવાય છે. ઓકે, ડિવિઝિબલ પૂલ. પણ અહીં એક મહત્વની વાત એ છે કે કેન્દ્ર જે સેસ અને સરચાર્જ વસૂલે છે તે આ પૂલનો ભાગ નથી બનતા. ઓહ, એટલે એ પૈસા વહેંચાતા નથી. ના, એ સીધા કેન્દ્ર પાસે જ રહે છે. સમજાયું. તો જે પૈસા વહેંચવાના છે તે આ ડિવિઝિબલ પૂલમાંથી જ વહેંચાશે. તો પછી પહેલો મોટો ભાગ કેવી રીતે પડે છે? એ પહેલો ભાગ એટલે જ વર્ટિકલ ડિવોલ્યુશન. એટલે કે કેન્દ્રની એ મોટી તિજોરીમાંથી રાજ્યોના સંયુક્ત ખાતામાં કેટલા પૈસા ટ્રાન્સફર કરવા. અને કેટલા છે? 16મા નાણાં પંચે ભલામણ કરી છે કે આ પૂલમાંથી 41% રકમ રાજ્યોને આપવામાં આવે. 41%? હા, અને બાકીનો 59% હિસ્સો કેન્દ્ર સરકાર પોતાના ખર્ચ, યોજનાઓ અને બીજી જવાબદારીઓ માટે રાખશે. 41%? એટલે કે આ તો 15મા નાણાં પંચ જેટલું જ થયું. અહીં કોઈ મોટો ફેરફાર નથી, પણ મને યાદ છે કે પહેલા આ આંકડો 42% હતો, ખરું ને? બિલકુલ સાચું. 14મા નાણાં પંચ વખતે આ હિસ્સો 42% હતો. તો પછી આ 1% કેમ ઘટ્યો? જ્યારે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી 2 કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા ત્યારે આ 1% ઘટાડવામાં આવ્યો, કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશોના ભંડોળની જવાબદારી સીધી કેન્દ્ર સરકારની હોય છે. ઓકે, એટલે એ 1% હવે કેન્દ્ર સીધું જ તે પ્રદેશો માટે વાપરે છે. બરાબર. સારું, આ તો સ્પષ્ટ થયું. કેન્દ્રની તિજોરીમાંથી 41% રકમ રાજ્યોના ભાગે આવી. હવે ખરો ખેલ શરૂ થાય છે. આ 41% રકમની જે કેક છે તે અલગ અલગ 28 રાજ્યો વચ્ચે કેવી રીતે વહેંચાશે? મને લાગે છે કે અહીંથી જ બધી ચર્ચાઓ અને વિવાદ શરૂ થાય છે. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આને હોરિઝોન્ટલ ડિવોલ્યુશન કહેવાય છે, એટલે કે રાજ્યો વચ્ચેની વહેંચણી. અને આ માટે કોઈ ફોર્મ્યુલા હશે? હા, એક ચોક્કસ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે, જેમાં જુદા જુદા માપદંડોને અલગ અલગ વજન એટલે કે ભારાંક આપવામાં આવે છે. 16મા નાણાં પંચે આવા 6 માપદંડો નક્કી કર્યા છે. 6 માપદંડો. અને એમાં સૌથી વધુ મહત્વ કોને આપવામાં આવ્યું છે? સૌથી મોટો ભારાંક 42.5% માથાદીઠ જીએસડીપીમાં અંતરને આપવામાં આવ્યો છે. એટલે કે આનો સીધો અર્થ એ છે કે જે રાજ્યોની માથાદીઠ આવક ઓછી છે તેમને વધુ હિસ્સો મળશે. આ એક રીતે સમાનતા લાવવાનો પ્રયાસ છે. અને બીજો સૌથી મોટો ભારાંક? બીજો સૌથી મોટો ભારાંક 17.5% વસ્તીને આપવામાં આવ્યો છે, 2011ની વસ્તી ગણતરી મુજબ. એક મિનિટ, અહીં જ મને પેલી જરૂરિયાત વર્સિસ પ્રદર્શનની વાત દેખાઈ રહી છે. જે રાજ્યની આવક ઓછી છે એટલે કે જરૂરિયાત વધુ છે, અને જે રાજ્યની વસ્તી વધુ છે એટલે કે ત્યાં પણ જરૂરિયાત વધુ છે. તેમને વધુ પૈસા મળશે. તો બાકીના માપદંડો શું પ્રદર્શનને મહત્વ આપે છે? હા, અહીં જ સંતુલન સાધવાનો પ્રયાસ છે. બાકીના 4 માપદંડો છે: રાજ્યનો વિસ્તાર, જેને 10% ભારાંક છે, જંગલ અને પર્યાવરણ, એને પણ 10%. ઓકે.
પછી આવે છે વસ્તી વિષયક પ્રદર્શન એટલે કે ડેમોગ્રાફિક પરફોર્મન્સ, એને પણ 10%. એ એવા રાજ્યો માટે છે જેમણે વસ્તી નિયંત્રણ કર્યું છે. બરાબર. અને એક નવો માપદંડ જે ઉમેરાયો છે જીડીપીમાં યોગદાન, એને પણ 10% ભારાંક છે. ઓહ, તો આ જીડીપીમાં યોગદાન એ નવો ઉમેરો છે. આ તો સીધી રીતે જે રાજ્યો દેશની અર્થવ્યવસ્થામાં વધુ યોગદાન આપે છે તેમને પુરસ્કાર આપવાની વાત થઈ. હા, આ એક મોટો ફેરફાર છે. રસપ્રદ વાત એ છે કે ટેક્સ અને રાજકોષીય પ્રયાસો જેવો 2.5%નો જૂનો માપદંડ દૂર કરીને આ 10%નો નવો માપદંડ ઉમેરાયો છે. પણ તમે કહ્યું કે વસ્તીના ભારાંક પણ 15%થી વધારીને 17.5% કરાયો છે. હા. તો એક તરફ તમે વધુ વસ્તીવાળા રાજ્યોને સાચવી રહ્યા છો અને બીજી તરફ જીડીપીમાં યોગદાન ઉમેરીને સારું પ્રદર્શન કરનારા રાજ્યોને ખુશ કરી રહ્યા છો. શું આ એક રાજકીય સંતુલન સાધવાનો પ્રયાસ છે? આને રાજકીય સંતુલન કરતાં પણ રાજકોષીય સંઘવાદ એટલે કે ફિસ્કલ ફેડરલિઝમની ફિલોસોફીનું પ્રતિબિંબ કહી શકાય. કેવી રીતે? જુઓ, ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં નાણાપંચે હંમેશા સમાનતા અને કાર્યક્ષમતા વચ્ચે સંતુલન જાળવવું પડે છે. એટલે કે પછાત રાજ્યોને ઉપર પણ લાવવા અને જે સારું કરે છે તેમને પ્રોત્સાહન પણ આપવું? બિલકુલ. આ ફોર્મ્યુલા એ જ સંતુલનનો પ્રયાસ છે. તો આ નવી ફોર્મ્યુલાની જમીન પર શું અસર થઈ? આ સંતુલન સાધવાના પ્રયાસથી શું ખરેખર રાજ્યો ખુશ છે? કારણ કે સ્ત્રોત તો એક મોટા વિવાદ તરફ ઇશારો કરે છે. અને વિવાદ ખરેખર મોટો છે. આ ફોર્મ્યુલાના પરિણામો જોઈએ તો ઉત્તર પ્રદેશ, જેની વસ્તી સૌથી વધુ છે, હા, તેને કુલ ભંડોળમાંથી લગભગ 17% હિસ્સો મળે છે. બિહારને લગભગ 10% મળે છે. એટલે કે આ બે રાજ્યો મળીને જ કુલ હિસ્સાનો 27% લઈ જાય છે. હા, લગભગ 27%. 27% ફક્ત બે રાજ્યોને. અને તેની સરખામણીમાં દક્ષિણના રાજ્યો, જે આર્થિક રીતે વધુ વિકસિત ગણાય છે, તેમની શું સ્થિતિ છે? અહીં જ વિવાદનું કેન્દ્ર છે. દક્ષિણના 5 મુખ્ય રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ, આ બધાને મળીને કુલ લગભગ 17% જ હિસ્સો મળે છે. શું વાત કરો છો? બે રાજ્યોને 17% અને 5 રાજ્યોને મળીને ફક્ત 17%. આ તો બહુ મોટો તફાવત છે. છે. અને આના કારણે દક્ષિણના રાજ્યોમાં ગંભીર અસંતોષ છે. તેમનું મુખ્ય વાંધો શું છે? તેમની દલીલ શું છે? તેમની દલીલ ખૂબ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે અમે દાયકાઓ સુધી વસ્તી નિયંત્રણ માટે મહેનત કરી, અમારી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી, દેશના જીડીપી અને ટેક્સમાં મોટો હિસ્સો આપ્યો, અને બદલામાં અમને શું મળ્યું? ઓછું ભંડોળ. હા, તેમને લાગે છે કે તેમની સફળતા જ તેમની સજા બની રહી છે. પણ નાણાપંચનો શું બચાવ છે આમાં? નાણાપંચ કહે છે કે ફોર્મ્યુલા સંપૂર્ણપણે ઓબ્જેક્ટિવ છે, એટલે કે ઉદ્દેશ્યપૂર્ણ માપદંડો પર આધારિત છે. તે કોઈ રાજ્ય પ્રત્યે પક્ષપાત નથી કરતી, પણ જરૂરિયાતને પ્રાથમિકતા આપે છે. તો રાજ્યો વચ્ચે ભંડોળ માટે આટલી ખેંચતાણ છે. આવામાં શું પંચે રાજ્યોને પોતે જ આર્થિક રીતે વધુ જવાબદાર બનવા માટે પણ કોઈ સૂચનો કર્યા છે? રાજકોષીય શિસ્ત બાબતે શું કહેવું છે? હા, અને આ ભલામણો ખૂબ જ કડક અને મહત્વપૂર્ણ છે. રાજકોષીય શિસ્ત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંગે 3 મુખ્ય ભલામણો છે. કઈ કઈ? સૌથી પહેલી અને કદાચ સૌથી કડક ભલામણ મહેસૂલી ખાધ અનુદાન એટલે કે રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ્સને લગતી છે. પંચે આ અનુદાન સંપૂર્ણપણે સમાપ્ત કરવાની ભલામણ કરી છે. એક મિનિટ, તમે કહ્યું સંપૂર્ણપણે બંધ. આ તો કેટલાક રાજ્યો માટે લાઇફલાઇન જેવું હતું, જેમના ખર્ચા તેમની આવક કરતાં વધી જતા હતા. આ તો બહુ મોટો નિર્ણય કહેવાય. મોટો નિર્ણય છે, અને તેની પાછળનો તર્ક એ છે કે રાજ્યોને નાણાકીય રીતે આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરવા. એટલે કે રાજ્યો બિનજરૂરી ખર્ચ ઘટાડે. બરાબર. પહેલાં આ અનુદાન મળતું એટલે ખર્ચ ઘટાડવા માટે કોઈ પ્રોત્સાહન નહોતું. 15મા નાણાપંચે તેને ધીમે ધીમે ઘટાડવા કહ્યું હતું, પણ 16મા નાણાપંચે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યોએ હવે પોતાની ચાદર જોઈને પગ ફેલાવવા પડશે. આનાથી તો કેટલાક રાજ્યોની આર્થિક સ્થિતિ પર મોટી અસર પડશે. બીજી કઈ ભલામણો છે? બીજી ભલામણ રાજકોષીય ખાધના લક્ષ્યાંકોને લગતી છે. કેન્દ્ર સરકારે 2030-31 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 3.5% સુધી લાવવી જોઈએ અને રાજ્યોએ તેને 3% પર જાળવી રાખવી જોઈએ. અને ત્રીજી ભલામણ
ઓફ બજેટ ઉધાર એટલે કે OBB ને લગતી છે. ઓફ બજેટ ઉધાર. આ શબ્દો થોડો ટેકનિકલ લાગે છે. સરળ ભાષામાં આ શું છે? આમ તો આ એક પ્રકારનું છૂપું દેવું છે. છુપું દેવું. હા, જ્યારે સરકારને પૈસાની જરૂર હોય પણ તે નથી ઈચ્છતી કે રાજકોષીય ખાધનો આંકડો મોટો દેખાય, ત્યારે તે સીધું ઉધાર લેવાને બદલે પોતાની કોઈ સંસ્થા જેમ કે કોઈ સરકારી કોર્પોરેશન દ્વારા બજારમાંથી ઉધાર લેવડાવે છે. એટલે કે આ તો એવું થયું કે ઘરનો ખર્ચ ચલાવવા માટે પર્સનલ લોન લઈ લીધી, પણ ઘરના હિસાબમાં બતાવી જ નહીં, જેથી બજેટ સરસ દેખાય. બરાબર એ જ વાત છે, પણ દેવું તો માથે રહ્યું જ. અને આનાથી પારદર્શિતા પણ ઘટે. બિલકુલ. તેથી પંચે ખૂબ કડક શબ્દોમાં કહ્યું છે કે આ પ્રથાને સંપૂર્ણપણે બંધ કરો, અથવા જો તમે આવી કોઈ ઉધાર લો છો તો તેને રાજ્યના બજેટમાં સ્પષ્ટપણે દર્શાવો. તો એક તરફ રાજ્યોને વધુ શિસ્તબદ્ધ બનવા કહેવાયું છે, પણ શું આ ભલામણો ફક્ત મોટા આંકડાઓ અને ખાદ્ય પૂરતી સીમિત છે, કે પછી જે સરકારી યોજનાઓ ચાલે છે તેમના માટે પણ કંઈક સૂચવવામાં આવ્યું છે? હા, અને તે અંગેના સૂચનો પણ આમ તો ક્રાંતિકારી કહી શકાય તેવા છે, ખાસ કરીને કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ અંગે. સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ્સ. હા, દેશમાં હાલમાં 80થી પણ વધુ આવી યોજનાઓ ચાલી રહી છે. પંચે કહ્યું છે કે આ બધી યોજનાઓની સમીક્ષા થવી જોઈએ. અને ભંડોળ અંગે શું ભલામણ છે? ભલામણ એ છે કે ભવિષ્યમાં ભંડોળ માત્ર યોજના શરૂ કરવા માટે નહીં, પરંતુ રિયલ ટાઈમ મેઝરેબલ આઉટપુટ એટલે કે વાસ્તવિક સમયના માપી શકાય તેવા પરિણામોના આધારે ફાળવવું જોઈએ. એટલે કે હવે પૈસા આપ્યા કામ પૂરું એવું નહીં, પણ પરિણામ દેખાડો પૈસા લો જેવી વાત થઈ. આ તો પ્રદર્શન આધારિત ભંડોળ તરફનું એક મોટું પગલું છે. ચોક્કસ. અને સ્ત્રોતમાં એક બંધારણીય સુધારાની પણ વાત છે. બંધારણીય સુધારો, આ તો બહુ મોટી વાત કહેવાય. તે શું છે? હા, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કદાચ વિવાદાસ્પદ સૂચન છે. અત્યારે નિયમ એવો છે કે કેન્દ્રીય નાણાપંચ ગ્રામીણ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ એટલે કે પંચાયતો અને નગરપાલિકાઓ માટે જે અનુદાનની ભલામણ કરે છે, તે રાજ્ય નાણાપંચની ભલામણો પર આધાર રાખે છે. તો સમસ્યા ક્યાં છે? આ વ્યવસ્થા તો બરાબર લાગે છે. સમસ્યા વ્યવસ્થામાં નથી, તેના અમલીકરણમાં છે. ઘણા રાજ્યો સમયસર રાજ્ય નાણાપંચની રચના જ નથી કરતા. કેટલાક રાજ્યોમાં તો વર્ષોથી નવા નાણાપંચની રચના જ નથી થઈ. આના કારણે શું થાય છે કે સ્થાનિક સંસ્થાઓને કેન્દ્રમાંથી મળતું ભંડોળ અટકી જાય છે અથવા તેમાં ઘણો વિલંબ થાય છે. અને પાયાના સ્તરે વિકાસના કામો અટકી પડે છે. બરાબર. એટલે પંચે સૂચવ્યું છે કે બંધારણમાં સુધારો કરીને રાજ્ય નાણાપંચની ભલામણની અનિવાર્યતા દૂર કરવામાં આવે, જેથી કેન્દ્રીય નાણાપંચ સીધું જ સ્થાનિક સંસ્થાઓ માટે ભંડોળની ભલામણ કહી શકે. હા, પણ આ તો રાજ્યોના અધિકાર પર સીધો હસ્તક્ષેપ ન કહેવાય. રાજ્ય નાણાપંચની ભૂમિકા જ ખતમ કરી દેવાનો આ પ્રયાસ નથી. આ જ દલીલ રાજ્યો કરી શકે છે. આ કેન્દ્રીય કાર્યક્ષમતા અને રાજ્યોની સ્વાયત્તતા વચ્ચેના સંતુલનનો ક્લાસિક કેસ છે. પંચનો તર્ક એ છે કે સ્થાનિક સંસ્થાઓને સીધો અને સમયસર લાભ મળવો જોઈએ. ભલે પછી તેના માટે નિયમોમાં ફેરફાર કરવો પડે. જો આ ભલામણ સ્વીકારાય તો આ એક બહુ મોટો ફેરફાર હશે. ખૂબ મોટો. આ તો ખૂબ જ રસપ્રદ છે. એક તરફ મહેસૂલી ખાધ જેવી ગ્રાન્ટ બંધ કરવાની વાત છે, પણ બીજી તરફ સ્થાનિક સંસ્થાઓ માટે ભંડોળનો ધોધ વેવડાવવાની વાત છે. આ આંકડા કેટલા મોટા છે? આંકડા ખરેખર ખૂબ મોટા છે. પંચે ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે 5 વર્ષ માટે કુલ 4.4 લાખ કરોડ 4.4 લાખ કરોડ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે 3.6 લાખ કરોડના અનુદાનની ભલામણ કરી છે. આ એક અભૂતપૂર્વ રકમ છે. અને શું આ અનુદાન આપવા માટે કોઈ શરતો કે માળખું સૂચવવામાં આવ્યું છે, કે પછી બસ પૈસા આપી દેવાશે? ના ના, એક ખૂબ જ સ્પષ્ટ અને પ્રદર્શનલક્ષી માળખું છે. કુલ અનુદાનમાંથી 80% ભંડોળ બેઝિક અનુદાન તરીકે અને બાકીનું 20% પ્રદર્શન આધારિત અનુદાન તરીકે આપવામાં આવશે. એટલે જે સ્થાનિક સંસ્થાઓ સારું કામ કરશે, જેમ કે પોતાની આવક વધારશે, હિસાબોનું ઓડિટ કરાવશે, તેમના 20% વધારાનું ભંડોળ મળશે. એક પ્રકારનું ઇન્સેન્ટિવ છે. એટલે કે અહીં પણ પ્રદર્શનને પ્રોત્સાહન. અને જે 80% બેઝિક અનુદાન છે તેનું શું? તેમાંથી પણ 50% શરતી એટલે કે ટાઈડ હશે. એટલે કે તે ચોક્કસ કામો જેવા કે પીવાનું પાણી, સ્વચ્છતા માટે જ વાપરી શકાશે. બરાબર. જ્યારે બાકીનું 50% બિનશરતી
એટલે કે અનટાઈડ હશે, જે સ્થાનિક સંસ્થા પોતાની જરૂરિયાત મુજબ કોઈ પણ કામ માટે વાપરી શકશે. આનાથી તો જવાબદારી અને સ્થાનિક સ્વાયત્તતા બંને જળવાઈ રહેશે. સબસિડી અંગે પણ કોઈ ભલામણ છે, કારણ કે તે પણ રાજ્યોના બજેટનો એક મોટો હિસ્સો હોય છે. હા, સબસિડી અંગે પણ એક મહત્વપૂર્ણ ભલામણ છે. પંચે સૂચવ્યું છે કે રાજ્યોએ સાર્વત્રિક સબસિડી, જે દરેકને મળે છે, યુનિવર્સલ સબસિડી, તેને બદલે લક્ષિત એટલે કે ટાર્ગેટેડ સબસિડી આપવી જોઈએ, જેથી તે ફક્ત જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચે. અને તેને બજેટમાં યોગ્ય રીતે દર્શાવવા પર પણ ભાર મૂક્યો છે. હા, જેથી છુપા ખર્ચને ટાળી શકાય. તો ચાલો આ સમગ્ર ચર્ચાને ટૂંકમાં સારાંશ આપીએ. કેન્દ્ર રાજ્ય વચ્ચે 41% હિસ્સો યથાવત છે, પણ રાજ્યો વચ્ચે પૈસા કેવી રીતે વહેંચાશે તેની ફોર્મ્યુલા બદલાઈ છે. અને તે જ ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચેની ચર્ચાનું મુખ્ય કારણ છે. બીજું, રાજકોષીય શિસ્ત, પારદર્શિતા અને દેવું ઘટાડવા પર ખૂબ કડક ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટ બંધ કરીને અને ઓફ બજેટ ઉધાર પર નિયંત્રણ લાવીને. અને ત્રીજું, ભંડોળને પરિણામો સાથે જોડવાનો એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, પછી તે કેન્દ્રીય યોજનાઓ હોય કે સ્થાનિક સંસ્થાઓ માટેનું અનુદાન. બરાબર. અને અંતે આ ભલામણો આપણને એ જ મૂળભૂત પ્રશ્ન પર લાવીને મૂકી દે છે, જેનાથી આપણે શરૂઆત કરી હતી. જરૂરિયાત વિરુદ્ધ પ્રદર્શન. હા, આ ભલામણો નાણાકીય કાર્યક્ષમતા અને સમાનતા વચ્ચે સંતુલન સ્થાપવાનો એક ગંભીર પ્રયાસ છે. પણ જ્યારે વધુ વસ્તી ધરાવતા અને પ્રમાણમાં ગરીબ રાજ્યોને વધુ ભંડોળ મળે છે, ત્યારે દેશની તિજોરીમાં વધુ યોગદાન આપતા રાજ્યોને અન્યાય થતો હોવાની લાગણી થાય છે. તો ભવિષ્ય માટે એક મોટો પડકાર એ છે કે ભારતનું રાજકોષીય માળખું એવું કેવી રીતે બને કે જે જરૂરિયાતને પણ પહોંચી વળે અને પ્રદર્શનને પણ પુરસ્કૃત કરે, જેથી કોઈ પણ રાજ્યને એવું ન લાગે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. આ ભલામણો આ જટિલ સવાલનો જવાબ શોધવાનો એક પ્રયાસ છે, પણ ચર્ચા હજુ લાંબી ચાલશે.